સિહોરના મોટા સુરકા ગામે સામાન્ય વરસાદમાં જ કચોટિયા ટીંબીનો પુલ ધોવાયો. તંત્ર અને સરપંચ સામે ગ્રામજનોમાં ભારે રોષ, તપાસની માંગ. જવા દે છોકરાઓ છે ને એટલે મારે મારું નામ જગદીશભાઈ દરજીયા, કચોટિયા ટીંબો જે પ્રાથમિક શાળા છે ત્યાં હું આચાર્યમાં છું. અને અમે સ્કૂલમાં અમારે 30 બાળકોમાંથી 15 થી 20 બાળકો અહીંયા જે નદી દેખાય તેની સામે કાંઠેથી વન વિસ્તારમાંથી ભણવા આવે છે. હવે આ પુલ તૂટી ગયો, અમને પાણીમાં બાળકો લેવા આવવું પડે છે અને મૂકવા આવવું પડે છે. કોઈ બાળક કદાચ ક્યારેક એકલું હોય અને જો આ રજા આપી હોય તો એમને તકલીફ પડે છે. એટલે આ પુલથી બાળકોને તો તકલીફ છે, પણ ગ્રામજનોને પણ જવા આવવા માટેનો આ એક જ રસ્તો છે. તો અમારી સર્વેની એવી માંગણી છે કે વહેલીમાં વહેલી તકે આ પુલનું રિપેરિંગ કામ થાય અને કાયમી પ્રશ્ન હલ થાય એવી અમારી નમ્ર વિનંતી છે. સાહેબ, આ બાબતમાં અગાઉ કોઈને રજૂઆત કરવામાં આવે છે કે કેમ? હજી ગામદારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, બરાબર છે, અને સ્કૂલ દ્વારા પણ મૌખિક જાણકારી આપવામાં આવી છે. એટલે રજૂઆત તો ગઈ વખતે કરી હતી અને રિપેરિંગ કર્યું, પણ માટીથી કામ કર્યું એટલે પાછું આ વરસાદ આવતા માટી ધોવાઈ ગઈ છે. અને અત્યારે બાળકો તો બિલકુલ પાણીમાં પસાર થાય એવું છે નહીં. વાલી આવે, મૂકવા આવે અને બધા વાલીઓ સાથે મળીને એક સાથે આવે તો જ જાય એવું છે. એ આ પાછળ પાણીમાં જોઈ શકો છો. હજી તો થોડો વરસાદ છે, વધારે વરસાદ થાય છે તો અમારે સ્કૂલ માટે બાળકોને લઈ જવા લાવવા માટે બહુ અગવડતા પડે એવું છે. પૂછ્યું મારું તૂટી ગયું, કઈ બાંધતા નહીં, કોઈ ધ્યાન દેતું ને મત જોતા હોય ત્યારે ડોટું કાઢે. કોઈને રજૂઆત કરી તમે? અને એમને આ પાણી આવશે તો ઉતરવા દાતું તણાય જાઉં તો જવાબદારી કોણ લે હે?
અને આપણે ધંધા થાય બહારું થોડા છે અમારા છોકરા રેડા ભરવા થાય નિહાળે જોતા હોય તારે તારે કોઈ ડોકાવાય નહીં થતું. અને અહીંયા તો ગુરકા ગમે કઈ કામ હોય અને થઈને તો અમને એમ કે તમે ક્યાંથી આવો છો અમને ઓળખતા નથી બોલો. અને અત્યારે અમારી આ પ્રસ્તુતિ તમે જોવો છો ને કેવી છે એમ તો કોઈ અહીં ડોકાવા આવે છે ત્યારે કોઈ સરપંચ કે મંત્રી કોઈ અત્યારે નથી આવતું. અમથા મત જોતા હોય ને રોજ આવે છે વોટર લઈને આવે છે અને અત્યારે કોઈ આવતું જ નથી. એક માણસ નથી અમારા 500 મત છે તો 500 મત હા એમાં એટલા તો કોઈ અમારું ધ્યાન કેમ નથી દેતા. મારું નામ કોમલબેન છે. મારું ગામ કસોડિયા છે. અમારે આ પાણીનો પ્રોબ્લેમ છે. નાળું 2-3 વર્ષથી આમ નામ છે. અમારા છોકરા રોજે ભણવા જાય, છોકરાને લેવા જવા મૂકવા જવા પછી હવે શું કહેવાય અમારે મજૂરી કરવી રોજ હું લેવા મૂકવા એમની નવરા હોય અમે બધા મજૂરી માણસો છીએ. થાય છે તો છોકરાને આમ તો ગમે જે જોતું હોય તો તરત આવે. અત્યારે બે વખત છોકરા ચણાણા મત દેવીથી ટાઈમે તો આ નાળાનું કાંઈ કરવું જોવે ને મત જોતા હોય ત્યાં સુધી આવે પછી કેવી તો નાળામાં ખાલી ધૂળ નાખીને વહી જાય એમ હાલે આવું કઈ હાલે અત્યારે છોકરા પછી અમારે દવાખાના હોય અમારે તો હાલવું ક્યાંથી છોકરાને ગમે એવું દવાખાનું આવે નો 108 અહીંયા આવે કે નો દવાખાને જઈએ તો અમારે શું કરવાનું ફેરવાનું એમને ઘરે હવે ન્યા નાળું બની ગયું તો અહીંયા હું નિશાળિયા કરવાનું નિશાળિયા તો અહીંથી જાય આવડા છોકરાને અમારે નિશાળે કેમ લઈ જવા અમારે સાહેબ ને અમારે શું ઠપકો દેવો સાહેબ લેવા આવે મૂકવા આવે નાળેથી તો નીકળાય એવું નથી. અને આ વાડી નામ અજયભાઈ મોરી છે. આ લોકો ઘણા સમય 3-4 વર્ષથી હેરાન થાય છે અને આ તો અત્યારે ખાલી સિવર ગામનું પાણી છે પણ છતાં તો સિવર બોધમેશ્વર તળાવનું પાણી છોડવામાં આવે તો અહીંયા બહુ જ મુશ્કેલી પડે છે. આપ જોઈ શકો છો કે બહેનો કઈ રીતે હેરાન થાય છે. આ તો બાળકોનું છે પણ છતાં તો ઇમરજન્સી કોઈ કેસ આવ્યો હોય. ગયા વર્ષે અમારે એક બેનને ડિલિવરીનો કેસ હતો તો એને 2 ખંધા કરીને અને આ બાજુ 108માં લાવવા પડ્યા હતા. અને હાલની તારીખમાં ગામ વચ્ચે અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે છતાં આનું કોઈ પણ કામ થતું નથી. તો મત લેવા માટે બધા આવે છે તો અત્યારે આ બધા ક્યાં ગયા છે? તો આવું કેમ ભ્રષ્ટાચાર કેમ થાય છે એમ? તો આનું તાત્કાલિક નિવારણ આવે. બારૈયા પરિવારના 35 થી 40 ઘર છે અને બધા યુવાનો મત દેવા વખતે બધા તટસ્થ હોય છે અને બધા ગામના કામ માટે તૈયાર હોય છે પણ છતાં આ નાળાના કામ માટે ગામ લોકોએ મળીને અને ઘણી જ કચેરીમાં અરજી આપેલી છે છતાં કોઈ સરપંચ કે કોઈ અહીં અધિકારી કોઈ આનું કાર્યવાહી કરતા નથી અને આવે છે તો ખાલી માટી નાખીને વયા જાય છે અને બીજી કોઈ કાર્યવાહી થતી નથી. તો આનું તાત્કાલિક ધોરણે નિવારણ કરે. કારણ કે આ બાળકોને શિક્ષક એમ કે છે કે ભાઈ બાળકોને તમે મૂકી જાઓ અને લઈ જાઓ, અમે જવાબદારી નહીં લઈએ. કારણ કે શિક્ષકના માટે તો બાળક સર્વોપરી હોય છે છતાં પણ શિક્ષક અમારા બચારા છેક સુધી મૂકવા આવે છે અને છેક સુધી એને લઈ જાય છે. તો આનું કાયમી ધોરણે હલ થાય એવી અમારી ગ્રામજનોની બધાની અપેક્ષા છે. અને આ માતાઓ બહેનો અને આ બધા રત્ન કલાકારો એટલા હેરાન થાય છે કે અહીંથી શું કરવું, એટલી પોઝિશન ખરાબ છે. તો આનું તાત્કાલિક ધોરણે નિવારણ આવે એવી અમે અપેક્ષા રાખવી છે. જય હિન્દ, જય ભારત.